વડોદરા શહેરના નાગરવાડાની જીવન સાધના સ્કૂલના કમ્પાઉન્ડમાં બનાવેલા રેઇન વોટરના કૂવામાંથી મળ્યો અજાણી વ્યક્તિનો મૃતદેહ. વડોદરા શહેરના નાગરવાડાની જીવન સાધના સ્કૂલના કમ્પાઉન્ડમાં બનાવેલ રેઇન વોટરના કૂવામાંથી મળ્યો અજાણી વ્યક્તિનો મૃતદેહ. પ્રદીપ પરમારની હત્યા કે અકસ્માત તે એક સવાલ છે, જ્યારે સ્થાનિક રહીશોમાં કુતૂહલ મચી ગઈ હતી. કોઈ સમગ્ર ઘટના નિહાળીને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર મધ્યક પરમાર વ્યક્તિ નાગરવાડા કાઠિયાવાડી ચાલમાં રહેતો હોવાના પુરાવા બહાર આવ્યા હતા. જ્યારે આ સમગ્ર મામલે હત્યા છે કે મૃત્યુ છે તેની પોલીસ તપાસ હાથ ધરશે. પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ગ્રાઉન્ડના અંદર એક કૂવો આવેલો છે, એમાં લાશ પડેલીનો કોલ મળેલો હતો. અમે આવીને મારા સ્ટાફે બીએ સેટ પહેરીને બોડીને કૂવામાંથી બહાર કાઢી લીધી છે. એ અજાણ્યો વ્યક્તિ છે, અમને ખબર નથી કોણ છે. કેટલી ઉંમર હશે? 40-45ની આસપાસ ઉંમર હશે. ડિસ્પોઝલ થઈ ગયેલો હતો, બધા કીડા પડેલા હતા અને એ 3-4 દિવસને પહેલાંનું બોડી હશે. ના, કોઈ દાંડિયા બદામડી બાગ ફાયર સ્ટેશન, વિશાલ શિંદે, જમાદાર સ્ટાફ સાથે.